હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરેલી આગાહીઓ અનુસાર ધારી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શિયાળાની સિઝનમાં દિવસભર અસહ્ય ગરમી અને વહેલી સવારે ઝાકળની ચાદરના દ્રશ્યો લોકોએ નિહાળેલા છે। ધારી શહેરમાં આજરોજ વહેલી સવારે ઝાકળની ચાદર હવામાન વિભાગે આગાહી કરી હતી। એ સાથે જ જગતના તાતને મોટું નુકસાન થશે તેવી શંકાઓ વ્યક્ત કરી હતી। ત્યારે આ ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલા વાતાવરણમાં ચણા ધાણા ઘઉંના પાકને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી ગયો છે। કુદરતી આફત બનીને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલ શિયાળુ પાકને મોટું નુકસાન જાશે, પરંતુ સાથે જ આવનારા દિવસોમાં ફળોના રાજા કેસર કેરીને પણ આ ઝાકળની ચાદર મોટું નુકસાન પહોંચાડી શકે છે। દર વર્ષે પાક તૈયાર થવા આવે છે ત્યારે ખેડૂતોને કાંઈક ને કાંઈક મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોને થશે તો જગતના તાતની રહી સહી આશાઓ પર પાણી ફરી વળશે તેવી ચિંતાઓ ખેડૂતો કરી રહ્યા છે। સાથે જ આપ સૌને જણાવી દઈએ કે ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી પણ લોકોને આ વર્ષે આરોગવા મળશે નહીં, કારણ કે દર વર્ષ કરતાં પણ ઓછું આંબેરણ ફૂટ્યું છે। કેસર કેરીના બગીચાઓમાં ખૂબ ઓછી ખાંકડીઓ હોવાના કારણે ઇજારદારોએ પણ આ વર્ષે અગાઉ ઇજારો રાખવાનું માંડી વાળ્યું છે। કમોસમી વરસાદ, વાવાઝોડું, ઝાકળ ભરેલ વાતાવરણના કારણે છેલ્લા 10 વર્ષથી શિયાળાની સિઝન દરમિયાન ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવી ખેડૂતોએ વેદના ઠાલવી હતી। સંજય વાળા, ABC ન્યૂઝ ગુજરાત, ધારી।